દેવી શક્તિ દરેકને નથી મળતી, માતાજી દરેકને નથી મળતા. પણ જો આ સંકેત તમારી સાથે રહ્યા છે તો સમજી જજો, માતાજી તમને પસંદ કરી ચૂક્યા છે. દુનિયામાં કરોડો લોકો છે, લાખો લોકો દરરોજ પૂજા કરે છે, દીવો કરે છે, મંદિર જાય છે, પણ એક સવાલ હંમેશા ઊભો થાય છે, બધાને માતાજી કેમ નથી મળતા? કેમ કોઈને ચમત્કાર અનુભવાય છે અને કોઈને આખી જિંદગી કંઈ અનુભવ થતો નથી? કારણ એક જ છે, દેવી શક્તિ દેખાવથી નહીં, અંદરની સચ્ચાઈથી મળે છે. સૌથી મોટું સત્ય, ધ્યાનથી સાંભળજો. માતાજીને ઇમ્પ્રેસ કરવું શક્ય નથી, માતાજીને મનાવીને શક્ય નથી. માતાજી તો ફક્ત ત્યાં આવે છે જ્યાં તમને શાંતિ મળે છે. પહેલું, દિલથી સાફ લોકો. જે માણસ અંદરથી સાફ હોય છે, જેના દિલમાં કોઈ માટે વેર નથી, જે બીજાને જોઈને ઈર્ષ્યા નથી કરતો, એ માણસ પાસે દેવી શક્તિ સૌથી પહેલા પહોંચે છે. કારણ કે જ્યાં ખોટ નથી ત્યાં જ શક્તિ ટકે છે. બીજું, જે લોકો એકલા હોય છે પણ તૂટતા નથી. ઘણા લોકો અંદરથી એકલા હોય છે પણ બહારથી સ્મિત રાખે છે. દુઃખ હોય છતાં ભગવાન પર વિશ્વાસ નથી છોડતા. આવા લોકોને ઘણી વાર અચાનક અંદરથી અનુભવાય છે. એ શું ખબર છે? એ દેવી શક્તિનો સ્પર્શ છે. ત્રીજું, જેને અચાનક સંકેત મળતા હોય છે. ક્યારેય તમને એવું લાગ્યું છે કોઈ તમને બચાવી ગયું હોય, કોઈ કામ અચાનક થઈ ગયું હોય, કોઈ ખરાબ ઘટના થવાથી પહેલા જ અટકી ગઈ હોય? આ બધું કિસ્મત નથી, આ દેવી શક્તિના સંકેત છે. ચોથું, જે લોકો ખરાબ સમયમાં પણ સારા રહે છે. સારા સમયમાં સારા રહેવું સરળ છે, પણ ખરાબ સમયમાં પણ સારા રહેવું આ સૌથી મોટી ભક્તિ છે. જે માણસ દુઃખમાં પણ બીજાને દુઃખ ન આપે, એ માણસને માતાજી ક્યારેય છોડતા નથી. પાંચમું, જે લોકો પાસે અંદરથી અવાજ આવે છે. ક્યારેક તમને અંદરથી અવાજ આવે છે, આ કામ ના કર, આ રસ્તો ખોટો છે, અને જો તમે સાંભળો તો તમે બચી જાઓ છો. એ તમારું મન નથી, એ દેવી શક્તિ તમને માર્ગ બતાવે છે. છઠ્ઠું, જે લોકો પાસે અજાણી શક્તિ હોય છે. કેટલાક લોકો પાસે એક અલગ એનર્જી હોય છે. લોકો તેમને મળીને શાંત અનુભવતા હોય છે. તેમની વાતમાં વજન હોય છે. તેઓ બોલે તો સાચું નીકળે છે. આ નોર્મલ નથી, આ દેવી શક્તિનો પ્રભાવ છે. સાતમું, જેને સ્વપ્નમાં સંકેત મળે છે. ઘણા લોકોને સ્વપ્નમાં મંદિરો દેખાય છે, માતાજી દેખાય છે, કોઈ અજાણ્યો અવાજ બોલાવે છે. આ બધું ઇમિટેશન નથી, આ દેવી શક્તિનો સીધો સંપર્ક છે. આઠમું, જે લોકો દુનિયાથી અલગ લાગે છે. ઘણા લોકો કહે છે, મને કોઈ સમજતું નથી, મારું દિલ અલગ છે. આવા લોકો ઘણી વાર ખાસ હોય છે. તેમને માતાજી પોતાની તરફ ખેંચે છે. મહાસત્ય, માતાજીને મોટા મંદિરો નથી જોઈતા, માતાજીને મોટો ખર્ચ નથી જોઈતો, માતાજીને ફક્ત એક સાચું દિલ જોઈએ. એક વાત યાદ રાખજો, જ્યારે તમે એકલા હો અને અચાનક તમને શાંતિ અનુભવાય, જ્યારે કોઈ મુશ્કેલીમાં હો અને અચાનક રસ્તો મળી જાય, ત્યારે તમને લાગે કે કોઈ તો તમારી સાથે છે, ત્યારે ડરશો નહીં, કારણ કે કોઈ માણસ નથી, એ દેવી શક્તિ જ છે. તો હવે વિચારજો, તમે ફક્ત પૂજા કરો છો કે સાચી ભક્તિ કરો છો? તમે ફક્ત માર્ગ માગો છો કે દિલથી જોડાયા છો? જો તમને પણ માતાજી પર વિશ્વાસ છે તો કોમેન્ટમાં લખજો, જય માતાજી. આ વિડીયો દરેક ભક્ત સુધી પહોંચાડજો. કદાચ કોઈને આજે જવાબ મળી જાય. દેવી શક્તિ દરેકને નથી મળતી, પણ જેને મળે છે તેની જિંદગી ક્યારેય સામાન્ય નથી રહેતી. જય માતાજી.